રાજપીપળા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય શાખામાં બેંકના પૂર્વ કેશ ઓફિસરે કૌભાંડ આચર્યું છે। રાજપીપળાના વિવિધ એટીએમમાં 1.93 કરોડનું કૌભાંડ સામે આવ્યું। એક સમયે આ શાખામાં બેંકના કેશ ઓફિસર તરીકે ફરજ બજાવતા બાંગભાઈ દેવદાસ ચક્રવર્તીએ કરોડ રૂપિયાનો કાંડ કર્યો હતો। બાંગભાઈ દેવદાસ ચક્રવર્તીને બેંકની 1.93 લાખથી વધુની રોકડ રકમ બેંકના એટીએમમાં જમા કરાવવાની હતી, પરંતુ તેણે આ રૂપિયા જમા કરાવ્યા વગર જ બીજી જગ્યાએ બદલી લઈ લીધી હતી અને સમગ્ર મામલો સામે આવતા હાલ તે ફરાર થઈ ગયો છે। પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે। આવા બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ 1,93,55,300 રૂપિયાનો ફેરફાર જોવા મળેલ છે। મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રવર્તી ફરજ બજાવતા હતા, એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને